જય ભીમ. મસ્ત ફર્સ્ટ ક્લાસ તંદૂરી ચિકન રવિવારની બપોરે દવાઈ હોય અને પછી કેવું જય ભીમ નીકળે એવું બોલો યાર. જય ભીમ, જય ભીમ. મંચ પરના મારા સૌ સાથીઓ, વિસ્તારના તમામ વડીલો, યુવાન મિત્રો જેમણે મહેનત કરી ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરી રહેલા પેલા ભાઈ, મારી બહેનો, માતાઓ, યુવાન મિત્રો, સૌને મારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું. સામે ઉભેલા બધા મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ઓલરેડી આ બાજુનો રોડ બ્લોક છે, એટલે તમે ક્યાં અહીંયા આવી જાઓ અથવા ટ્રાફિકને નુકસાન ન થાય એટલું ખાસ ધ્યાન રાખજો. સાથીઓ, આજે હિતેન્દ્રભાઈએ જે વાતથી શરૂઆત કરી એમાં હું એક બે વાત કહેવા માંગુ છું. આજે 25 ડિસેમ્બર ભાઈ મિત્રો, આ બાજુ તમારી જરા વાત પતી જાય. આજે 25 ડિસેમ્બર એ મનુસ્મૃતિ દહન દિવસ છે. એટલે એક તો ઐતિહાસિક વાત થઈ કે ડોક્ટર બી.આર. આંબેડકર, આપણા બધાના બાબા સાહેબે આ મનુસ્મૃતિનું 1927માં મહાડના ઐતિહાસિક સત્યાગ્રહ વખતે એ મનુસ્મૃતિનું દહન કરેલું. આજે સમજવાનું એ છે કે શું 2024ના ભારતમાં અને શું 2024ના ગુજરાતમાં આ મનુસ્મૃતિ જીવે છે? જો એ ઇતિહાસની ઘટના હોય ને પતી ગઈ હોય તો એની બહુ ચર્ચા કરવાનો મતલબ રહેતો નથી. કોઈક દિવસ ઇતિહાસના પાઠમાં આવે ને વાત જતી રહે. પણ આજે આ 2024માં મનુસ્મૃતિ કેવી જીવે છે અને એમાંથી આપણે બચીને એક સમાનતાવાદી, માનવતાવાદી તમામ લોકો કે ભારતવાસી તરીકે એક સંપ બનીને કઈ રહી શકે એવા સમાજનું નિર્માણ કઈ રીતે કરવાનું છે, હું એના વિશે વિચાર કરવાનો પ્રસંગ છે. પણ ભાઈ હિતેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે એક સમય હતો કે જ્યારે દક્ષિણ ભારતમાં, કેરળમાં, કર્ણાટકના, તમિલનાડુના વિસ્તારોમાં ફક્ત કહેવાતી નીચલી જાતિમાં પેદા થયેલા હોવાના કારણે કોઈ ઊંચ નીચ જેવું હોતું નથી. આ બધું માનવ સર્જિત છે. પણ કહેવાતી નીચલી જાતિમાં પેદા થયેલા હોવાના કારણે સ્ત્રીઓને ફરજ પાડવામાં આવતી કે એમણે ઉઘાડા સ્તન રાખીને ફરવાનું. સમજો, મહારાષ્ટ્રની અંદર અને બીજા પ્રદેશોમાં ફરજ પાડવામાં આવતી કે તમારું થૂંક, તમારો ગળફો એ આ ભારત ભૂમિને પ્રદૂષિત ના કરે એટલા માટે ગળામાં કુલડી રાખવાની, અને તમારા પડછાયાના કારણે આ ભારત ભૂમિ પ્રદૂષિત ના થાય એટલા માટે પાછળ ઝાડુ રાખવાનું. જો કોઈ સમાનતાની, બરાબરીની વાત કરે એટલે મંચ ઉપર 4-5 ખુરશીમાં અમે બધા જ લોકો એક લેવલ ઉપર બેઠા છીએ. પણ મનુસ્મૃતિ એવું કહે છે કે શૂદ્ર સમાજનો વ્યક્તિ એ કહેવાતા ઊંચલા વર્ણોની બરાબરીની વાત કરે કે એની બરાબર બેસવાની કોશિશ કરે તો એના સાથળને, એની જાંગને એવી રીતે ચીરી નાખવી
કે ના જીવતો રહી શકે ના મરી શકે. આ મનુસ્મૃતિમાં લખેલું છે. મનુસ્મૃતિ પ્રમાણે ફક્ત શૂદ્રો અને દલિતોય નહીં, સર્વ સમાજની સ્ત્રીઓએ સમાનતાનો અધિકાર નહીં, સ્વતંત્રતાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં અને શિક્ષણનો પણ અધિકાર નહીં. એટલે કે મનુસ્મૃતિ પ્રમાણે સ્મૃતિ ઈરાનીને પણ શિક્ષણનો, સ્વતંત્રતાનો, સમાનતાનો અધિકાર નહીં, નહીં અને નહીં. અને એટલા માટે જ જો તમે કદાચ નોંધ્યું હોય તો હિન્દુત્વની વાત કરનારા સંગઠન RSS નો વડો એ ફક્ત પુરુષને જ બનાવવામાં આવે છે. એમાં ક્યારેય કોઈ સ્ત્રીને સ્થાન મળતું નથી, ભલે ગમે તેટલી ભારત માતા કી જય કહેતા હોય. ભારત માતા કી જયનો નારો તમારા અને મારા કરતા બી વધારે લગાડશે. ફાટવા તો બહુ છે એમને. પણ 1925 RSS બન્યું મનુસ્મૃતિના સંસ્કારો સાથે. ત્યારની ઘડી આજનો દિવસ એક પણ સ્ત્રી, એક પણ મહિલા એ RSS ના પ્રમુખ પદે બેસી શકતા નથી. એટલે પહેલા તો સમજી લેવું કે આ જો હિન્દુઓનું સંગઠન હોય તો પણ એ હિન્દુ પુરુષોનું સંગઠન છે. એમાં હિન્દુ સ્ત્રીઓને સ્થાન નથી, એમાં દલિત સ્ત્રીઓની વાત નથી, સર્વ સમાજની સ્ત્રીઓની વાત છે. એટલે આ એક મનુસ્મૃતિનું શાસન છે. અને બીજી બાજુ સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ નહેરુની કેબિનેટમાંથી એટલા માટે રાજીનામું આપે છે કે સ્ત્રીઓને વારસામાં મિલકત મળવી જોઈએ. અને એવો કાયદો એ વખતની પાર્લામેન્ટમાં કેટલાક લોકો પસાર થવા દેવા માંગતા નહોતા. એટલે અસ્પૃશ્યતાની નાબૂદી માટે કે દલિતોના અધિકાર માટે નહીં, સ્ત્રીઓને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે એ નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. આ ડોક્ટર BR આંબેડકરને હું સેલ્યુટ કરવા માટે અહીંયા આવ્યો છું. આપણે આજના પ્રસંગે ઇતિહાસને વાગોળતી વખતે, ઇતિહાસને વાત કરતી વખતે આજના દિવસે આપણે જાતિ વ્યવસ્થા મુક્ત ભારતનું નિર્માણ, સર્વ સમાજની સાચા અર્થમાં એકતા સ્થપાય એવા રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે થાય એના વિશે વિચારવાની જરૂર છે. પણ એની પહેલા ખોખરાની ઘટના વિશે બે વાત કરવા માંગુ છું. આપ સૌ જાણો છો એમ 3 દિવસ પૂર્વે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારને કઈ ચાલી જયંતિ વકીલની ચાલીના ઝાપે આ જ પ્રમાણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અને એને ખંડિત કરવાની, એનું અપમાન કરવાની, એના ચશ્મા અને એ સ્ટ્રક્ચરને, એ પ્રતિમાને નુકસાન કરવાની કોશિશ કરી. એટલે આપણે વિચારવાનું છે કે ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ જોડે આવું કેમ થાય છે. મારી આંખ સામે બહુ બધી વડીલોની ટીમ બેઠી છે. આ વિસ્તાર એક જમાનામાં દલિત પેન્થરના ક્રાંતિકારીઓથી ધમધમતો હતો. એવા અનેક વડીલો મારી આંખ સામે બેઠા છે. આ વર્ષોમાં તમે અનેક વખત સાંભળ્યો છે, ભારત ભૂમિમાં અનેક નેતાઓ, એમના અનેક રાજ્યમાં અનેક સ્ટેચ્યુ, સૌથી વધારે કોઈ એક નેતાનું સ્ટેચ્યુ તોડ્યું હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુને ખંડિત કરવાની કોશિશ કરી હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુ પર ચપ્પલની માળા પહેરાવવાની કોશિશ કરી હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુના ચશ્મા કાઢી લીધા હોય, આંગળી તોડી હોય, હાથ તોડ્યો હોય, નાક તોડી નાખ્યું હોય, જૂતાની માળા પહેરાવવાની કોશિશ કરી હોય, એ સૌથી વધારે કોઈ એક નેતાના સ્ટેચ્યુ સાથે થયું. સ્વતંત્રતાથી લઈને આજ દિન સુધીમાં
તો એ નેતાનું નામ છે ડોક્ટર બી.આર. આંબેડકર. હવે સમજવાનું છે કે બીજા બધા નેતાઓને આ વ્યક્તિત્વના સ્ટેચ્યુને કેમ નુકસાન કરે છે. એટલા માટે કે તમારી ગજાનંદની ચાલીમાં કોઈ કચરાભાઈ રહેતા હતા. એ કચરાભાઈ એ મહેસાણાના વિસનગરના જે ગામમાંથી આયા, એને એ કચરા અહીંયા એવી રીતે બોલાવતા હતા. શું નામ રાખતા હતા? કચરો, મેલો, ધૂળિયો, મફતિયો. વાત સાચી? આ મફલો જેને કહેતા હતા, આ કચરો જેને કહેતા હતા, આ ધૂળિયો ને સકરો જેને કહેતા હતા, એનો છોકરો પ્રાંત અધિકારી અને કલેક્ટર બનીને લાલ લાઈટ વાળી ગાડી લઈને ગામમાં આવતો થયો ને, એ આના કારણે, આ ડોક્ટર બી.આર. આંબેડકરના કારણે. એટલા માટે એ કચરાની દાજ અહીંયા આવીને કાઢે છે. આ બળતરા એની છે. આ કચરાનો, સકરાનો, મફલાનો છોકરો એ BSNL માં લાગ્યો, રેલવેમાં લાગ્યો, ટીડીઓ, પીએસઆઈ, પીઆઈ, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર થયો, ધારાસભ્ય અને સંસદ સભ્યો, વિધાનસભા પાર્લામેન્ટ ગંજાવતો થયો. એની દાજ આ સ્ટેચ્યુ પર આવીને કાઢે છે. એટલે ગામના ચોરે હોકો ભરાય, 200-500 વીઘાનો ધણી હોવાના ઘમંડમાં ગામના નાકે જે ચૌદસ કરતા હતા, જે પટલાઈ કરતા હતા, જેવું સમજતા હતા કે આ દેવી પૂજક, આ રાવણ, આ ઠાકોર, આદિવાસી, આ ભીલ, આ માજીરાણા, આ દલિત, આ તો બધા અમારા પગની મોજડી તળે ચગદાવા પેદા થયા છે. એ લોકોએ કોઈની મોજડી તળે ચગદાવાના બદલે કલેક્ટર ઓફિસ સંભાળવાનું શરૂ કર્યું. એની દાજ કાઢે છે. 750 લોકો છે. ખોખરાનું પ્રકરણનું કારણ જુદું હશે, પણ આટલા વર્ષોમાં જે સ્ટેચ્યુ તૂટ્યા છે, જે અપમાનો થયા છે, એના મૂળમાં આ છે. આજે અસારવાની ચાલીમાંથી નીકળેલો માણસ એ ચાંદખેડા, મોટેરા અને સાઈબાગમાં 1.25 કરોડનો 3 BHK નો ફ્લેટ રાખતો થયો. એ અલગ વાત છે. ફ્લેટ રાખીને તમને ગજાનંદ વાળાને ભૂલી ગયો, એ મને ખબર છે. પાછી એ અલગ વિષય છે. એનામાં મોટાનું બટન યાદ નહીં આવતું, એને સિમરનની ચિકન જ ભાવે છે, એ મને ખબર છે. પણ અનામતના કારણે એ મોટેરા અને ચાંદખેડાના સાઈબાગની સોસાયટીમાં 3 BHK નો ફ્લેટ એટલા માટે રાખતો થયો કે તમારામાંથી કોઈ, તમારા મારા ઘરમાંથી કોઈ રેલવેમાં નોકરી કરતું થયું, કોઈ શિક્ષક બનતું થયું, કોઈ કોન્સ્ટેબલ બની શક્યું, કોઈ તલાટી બની શક્યું, અને આ મનુસ્મૃતિનું શાસન ડોલવા માંડ્યું. અને એના કારણે આ મનુવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. જે દલિતો માટે શબ્દ બોલવા બદલ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય. પેલા કચરો કહેતા, કચરો સાંભળતો નહીં, દૂર હોય ને કચરા સુધી અવાજ ના પહોંચે, કે પેલા મફલા સુધી અવાજ ના પહોંચે, મફલા અને જોડે પેલું 2 અક્ષરનું નામ બોલતા. એ બોલવાની ટેવ ગઈ નથી. અને અચાનક એક દિવસ ભારતની પાર્લામેન્ટમાં 1989માં અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાયત અધિનિયમ એટ્રોસિટીઝ એક્ટ આવ્યો. અને એ એક્ટ આવવાના કારણે પેલો ચલમો ફૂકીને ગામના ચોરી જે પટલાઈ કરતો હતો, એને પેલું 2 અક્ષરનું નામ બોલવાના બદલે એને પોતાની જમાનત કરવા માટે વકીલ હોદવા માટે દોડવું પડ્યું. આની દાજ અહીંયા આવીને કાઢે છે. આજે આ કાર્યક્રમની પરમિશન આપતી વખતે ગોવિંદભાઈ જોડે એક લખાણ લીધું કે ભારતના ગૃહમંત્રી
અમિત શાહની બાબતમાં આ કાર્યક્રમમાં વાત કરવામાં નહીં આવે. મને એ વિચાર અને પ્રસ્તાવ મંજૂર છે, પણ હું તડીપાર ઉપર ચોક્કસ વાત કરીશ. આજના દિવસે આજની સભામાં મારે અમિત અનિલ ચંદ્ર શાહ ગૃહ પ્રધાન ભારત રાજ્ય સાથે કોઈ લેવા દેવા નથી, પણ એક જમાનાના 302 ના આરોપી તડીપાર વિશે વાત કરતા મને કોઈ રોકી નહીં શકે. અને કમલમમાં વિધાનસભામાં પાર્લામેન્ટમાં બેસતા એમના ફોલ્ડરોને હજી મારો જીગરો ખબર જ નથી. અને એમને કહું કે કમલમમાં બેઠેલી 1400 મને 44 જ થયા છે. અમિત ત્યાંની જેટલી ફોલ્ડરગીરી કરવી હોય કરી લો. મારી જોડે બીજા 30 વાર બચ્યા છે, 30 વર્ષ. અને બધાનો હિસાબ થશે. ગેંગ્સ ઓફ વસેપુર નો ડાયલોગ ખબર છે ને? બાપ કા, દાદા કા, કાકા કા, સબકા બદલા લેગા રે તેરા ફૈઝલ. એટલે એવી બધી કમલમ વાળી મસ્તીઓ છે ને, એ બીજે, અહીંયા નહીં. અહીંયા કાનૂન અને સંવિધાનના દાયરામાં રહીને કામ કરનારા માણસો છે. 25 વર્ષથી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે થયેલી એક રેલી, ધરણા, આંદોલનનો હિસાબ કાઢો. ક્યાંય દલિતોએ બસો સળગાઈ હોય એવો ઇતિહાસ તમને નહીં મળે. ક્યાંય દલિતોએ કાયદો અને બંધારણ હાથમાં લીધા હોય એવો તમને દાખલો જોવા નહીં મળે. રડ્યો ખર્યો કદાચ એકાદો અનુભવ હશે, બાકી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના વંશજો એ ભારતના સંવિધાનમાં માને છે. સંવિધાનના દાયરામાં રહીને જ લડીશું. અને સંવિધાનનો દાયરો એ પેલા અમિત્યો કહેવાની પણ છૂટ આપે છે. કેમ એવું બોલ્યો અમિત્યો? આવું કેમ બોલ્યો? એટલા માટે કે આરએસએસ ની શાખામાં જ્યોતિબા ફૂલેની માનવતાની વાત શીખવાડવામાં આવતી નથી. આરએસએસ ની શાખામાં સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ અને શહીદ આઝમ ભગતસિંહના વિચારો પીસરસવામાં આવતા નથી. મિત્રો 1200 લોકો છે. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવામાં આવતી નથી. ભારત દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદને યાદ કરવામાં આવતા નથી. રામાસ્વામી પેરિયાર અને બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવતા નથી. શું શીખવાડે છે? નાથુરામ ગોડસે વિશે, અંગ્રેજોની ચાપલુસી કરનારા, માફીનામા લખનારા સાવરકર ને ગોલવરકર વિશે. અને એટલા માટે આ આરએસએસ ની કેડર, એમાંથી નીકળેલા લીડર, એમની ધમની અને શિરામાં એ મનુવાદનું ઝેર ભરેલું છે. એ અમિત્યાના ડાચામાંથી નીકળી ગયું. પણ હું ભારતના ગૃહમંત્રી વિશે આજે કઈ બોલવા માંગતો નથી. હવે આ મુદ્દે આ અમિત્યો માફી ના માંગે, ચિંતા ના કરતા. આસામ બહુ સરસ હતો, નો ટેન્શન. આસામ લઈ જાય, અરુણાચલ લઈ જાય, ત્યાંથી આગળ ચીન લઈ જાય, શ્રીલંકા લઈ જાય, ઝુકેગા નહીં સાલા. નો ટેન્શન. મને જગતમાં એ નોટ અને ચલણી નાણું છપાયું જ નથી કે ખરીદી શકે. અને આ પૃથ્વી પર માણસ પેદા થયો જ નથી જે મને ડરાઈ શકે. અને આ લોકોને ખબર નથી કે મારી પાર્ટીના લોકો જોડે તમને ટેકલ કરતા આવડતું હશે. હું તમારા સિલેબસની બહારનો છું, હું તમારા કોર્સની બહારનું પાત્ર છું. એટલે હું જેન્યુઅન કામ લઈને આવું
કરી દેવાનું, બાકી રોડ ઉપર ઉતરતા આવડે છે. અને તમારી એફઆઈઆર 1, 2 ને 3 કોઈ ટેન્શન નથી. પણ મારા માટે પ્રેમ એવો છે કે હમણાં સુબોધભાઈ આંકડા શોધી લાયા. વકીલ સાહેબ ઉભા થાઓ. અને એમણે એવા આંકડા શોધી લાયા કે એક સમાજ ઉપર થયેલા આંદોલનના 535 કેસમાંથી 255 કેસ પાછા ખેંચી લીધા એક સમાજના. અને મારી ઉપરના આંદોલનના કેસ, ભાનુભાઈ વણકરના આત્મવિલોપન અને ઉના કાંડ વખત ઉપરના દલિતોના કેસ, મારી ઉપરના કેસ પાછા ખેંચવાની વાત તો ભૂલી જાઓ. જે 3 કેસમાં કોર્ટે મને નિર્દોષ છોડેલો, એમાંય સરકારે અપીલ દાખલ કરી કે આને અંદર ઘાલો. શું પ્રેમ છે મારા માટે! હાય હાય હાય. આવો તો જયા બચ્ચન ને બચ્ચન માટે બી નથી, આવો તો મને બી પ્રિયંકા ચોપરા માટે નથી. શું કેસ મારી સામેના એક સમાજ ઉપરના 255 કેસ પાછા. અને અમરેલીનો આંદોલનકારી કાંતિવાળા એ 9 વર્ષની જેલમાં. આ મનુસ્મૃતિનું શાસન છે. એટલા હલકટ અને નિમ્ન કક્ષાના છે. કઈથી આસામ પોલીસ જોડે ધરપકડ તો કરાવી, પણ બાજુમાં મહિલા પોલીસને બેસાડી મહિલા પોલીસ જોડે છેડતીનો કેસ એ લોકોએ કર્યો, જેમનો આસામની બાજુમાં મેઘાલયનો ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ, જય શ્રી રામ અને ભારત માતા કી જય બોલનારો મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ નામે બર્નાર્ડ શું કરતા પકડાયો? આરએસએસ અને ભાજપના નેતાઓ સ્ત્રીઓ સાથે રંગ રેલીઓ મનાવે એના માટે આખું રિસોર્ટ ચલાવતો પકડાયો. બોલો જય શ્રી રામ. મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ બર્નાર્ડ ભારત માતા કી જય બોલે. અને પોલીસે જ્યારે રેડ કરી તો એના રિસોર્ટમાંથી, ફાર્મ હાઉસમાંથી 18 વર્ષથી નીચેની 6 દીકરીઓ મળી. મતલબ કે આ સંઘીઓ એ આરએસએસ ની વિચારધારા વાળા મનુવાદીઓ એ દીકરીઓ ઉપર રેપ કરાવતા હતા. રેપ. શરમ આવી જોઈએ અમને. અને આ આપણા વિસ્તારમાં ઠંઠાલેની નીકળે છે રાષ્ટ્રવાદના. આ નાટક કરે છે તિરંગા યાત્રાનું. આ ગદ્દારોને ચાલીમાં ઘૂસવા ના દેતા, આમને તમારા વિસ્તારમાં પગ મૂકવા ના દેતા. ભારતીય જનતા પાર્ટીની જસદણની મહિલા આગેવાને મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ 6 દીકરીઓ પર દુષ્કર્મ કર્યું. હું એની વિગત આપવા તૈયાર છું. પોલીસ એફઆઈઆર કરવા માંગતી નથી. બોલો ભારત માતા કી જય. અમને ઓળખી લો. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને એ જેલમાંથી છોડી આ રામના નકલી ભક્તોએ લાડવા ખવડાવ્યા, મીઠાઈ ખવડાવી, ફૂલોની માળા પહેરાવી, શાલ ઉઠાડ્યું, સ્વાગત સન્માન કર્યું, જાણે રાષ્ટ્રપતિ મેડલ જીતી રહ્યા હોય. 1500 પછી શું બોલશે આપણી વચ્ચે કે મારી તિરંગા યાત્રામાં આવજો. આમને ઓળખી લો. અને આ બધું થશે એ આ વ્યક્તિત્વ કહીને ગયું હતું આપણને. હજી ના વાંચ્યા હોય તો વાંચી લેજો. આખા ભારતની અંદર આજે બહુ જ સિસ્ટમેટિકલી ભારતના તમામ ગરીબો, વંચિતો, ફક્ત દલિતોની વાત નથી, ફક્ત મુસ્લિમો, આદિવાસીઓની વાત નથી, સર્વ સમાજના ગરીબોને ધીમે ધીમે કઈ રીતે ખતમ કરવા અને પૂંજીપતિઓને કઈ રીતે તગડા કરવા, એના સિવાય કોઈ ધંધો ચાલતો નથી. 2 ગુજરાતી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, કેટલી સંપત્તિ એની જોડે? 16 લાખ કરોડ. અવાજ આવે છે ને છેલ્લે લક્ષ્મીબેન? 16 લાખ કરોડ.
ગુજરાત સરકારનું બજેટ કેટલું? 3 લાખ કરોડ. અને બે ગુજરાતીઓ જોડે પૈસા કેટલા? ગુજરાત સરકારના બજેટ ગુણ્યા 5. હવે ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં કોઈએ આઈપીએસ જવું હોય તો ટેન્ડર ભરાય, 8 ચોપડી પાસના આપવા જાય બંડલ, એવી આખી સિસ્ટમ ચાલે છે. અને શું 3 થી 4 કરોડમાં તમને ગમતો જિલ્લો મળે? તો ઘણી વાર કલ્પના કરું કે તો 10-15 કરોડ કોઈ લઈને જાય તો આખા જિલ્લાના મામલતદાર, પ્રાંત કલેક્ટર અને એસપી એક કોર્પોરેટ કંપનીનો માલિક જ નક્કી કરે, ખરું કે નહીં? અને પછી એ ઉદ્યોગપતિએ ત્યાં આગળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવીને 40 ગામની જમીનો ખાઈ જવી હોય તો કોઈ મામલતદાર, પ્રાંત કલેક્ટર ને એસપી એની વચ્ચે આવે નહીં. ત્યાં આદિવાસી, ઓબીસી, દલિતોના બૂચ મારવા હોય તો મામલતદાર, પ્રાંત કલેક્ટર, એસપી વચ્ચે આવે નહીં. હવે મને સવાલ થાય છે કે 15-20 કરોડમાં આટલું મેનેજ થતું હોય તો જે લોકો જોડે, જે 2 જણા ગુજરાતીઓ જોડે, અદાણી અંબાણી જોડે 16 લાખ કરોડ છે, એ આખા ભારતનું બૂચ મારી જ દે ને, કે છોડે આપણા માટે? કશું બચે આપણા માટે? એટલે આમનું હિન્દુત્વનું જે પોલિટિક્સ છે, એ હિન્દુત્વનું પોલિટિક્સ એ ફક્ત પૂંજીપતિઓની ચાપલુસી કરવા માટે છે. એ હિન્દુ ગરીબોના પણ નથી. તમારામાંથી બધા કે નાસ્તિક નથી, મને ખબર છે. તમારામાંથી બધા કે બુદ્ધમાં ને કબીરમાં માને છે એવું નથી. તમારા મને બધા ચાઉર મારું નેમ જ કરવા જાય છે ગામડે, મને ખબર છે. પણ હિન્દુ ધર્મમાં માનનારા શ્રમજીવીઓ સાથે, ખેડૂતો સાથે, મધ્યમ વર્ગ સાથે, આઉટસોર્સિંગ ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સાથે પણ આ આરએસએસ ના લોકોને કઈ લેવા દેવા નથી. એમના લેવા દેવા ગૌતમ અદાણી જોડે, મુકેશ અંબાણી જોડે, ટાટા જોડે, બિરલા જોડે, રિયલ એસ્ટેટના માફિયાઓ જોડે, ઉદ્યોગપતિઓ જોડે, પૂંજીપતિઓ જોડે. અને સામાન્ય ગરીબ હિન્દુઓનું નખોદ વળતું હોય તો આ લોકોને કઈ લેવા દેવા નથી. આ વાત પણ તમારા આજુબાજુના વિસ્તારોમાં કરજો અને સમજાવજો. બીજી ખાસ મહત્વની વાત, 28મી તારીખે 2 દિવસ પછી ખોખરા જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ તોડ્યું, ત્યાંથી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી એક રેલીનું આયોજન અનિત્યની વિરુદ્ધમાં કર્યું છે. તમારે બધાએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે. બધા આવશો? 2 હાથ ઊંચા કરીને જય ભીમ કહો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સોગંદ મને પ્રોમિસ આપો છો? બધા આવવાનું છે. અને જ્યાં સુધી એ માફી માંગે નહીં ત્યાં સુધી આંદોલન છોડવાનું નથી. અને આ મીટિંગ એ આંદોલનની શરૂઆત છે. કીર્તનનગર વિસ્તારમાંથી થયેલી આ મીટિંગ. આજે જ હમણાં કોઈકની જોડે વાત થઈ આ જ મુદ્દે. જુનાગઢમાં ફેબ્રુઆરીમાં 25,000 SC ST OBC માઇનોરિટીનું સંગઠન આપણે કરીએ છીએ. 25,000ની રેલી પ્લાન કરીએ છીએ. અને બીજી મહત્વની વાત, હમણાં મહીસાગરમાં હું 20 દિવસ કલેક્ટર નેહા કુમારીના મુદ્દે આંદોલન કરતો તો તમે કદાચ જોયો હશે. જમણા પગમાં 2 ફ્રેક્ચર હતા. ફ્રેક્ચર વાળા પગે 19 દિવસ મહીસાગરમાં રહ્યો. તમે જાણો છો બધા? એ મહીસાગરની કલેક્ટર શું બોલી? હું ધારાસભ્ય છું, મારા મત વિસ્તારમાં મેં લોક દરબાર રાખ્યો હોય. 2 અવાજ બરાબર આવે છે? આવતું જો કરો પાછળ. છેલ્લી લાઈનમાં અવાજ આવે છે? વેરી ગુડ. મારા મત વિસ્તારમાં લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા મેં લોક દરબારનું આયોજન કર્યું હોય તો હું કોઈને એવું કહી શકું એ ટોપા વારે વારે અરજી લઈને નહીં આવવાનું? ચાની કિટલીમાં 4 ભાઈબંધો જોડે બેસીને જે ભાષા વાપરીએ એ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી ના થાય. આ કલેક્ટર પોતાના સત્તાના ઘમંડમાં
29 વર્ષના વિજય પરમાર નામના દલિત યુવાનને શું બોલી, ये तो चप्पल खोलकर मारने लायक है हरामी साला, બાસ્ટર્ડ કીધું. તમે કલ્પના કરો, કોઈ પણ વ્યક્તિને જાહેરમાં હરામી કહેવો એ એની માના ચારિત્ર ઉપર સવાલ કરવા બરાબર થયું. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ એક દલિત સમાજના વ્યક્તિને કે કોઈ પણ સમાજના વ્યક્તિને સરકારી કાર્યક્રમના મંચ પરથી 5 લોકોની હાજરીમાં બાસ્ટર્ડ કે હરામી કે ચપ્પલથી મારવાની વાત કરે તો કલેક્ટર તો ઠીક, ભારતની કોઈ પણ કચેરીમાં એનો કારકુન તરીકે પણ એક દિવસ નોકરી કરવાનો અધિકાર નથી. એ વાત પણ કહેવા માંગુ. એવું બોલી કે 90% દલિત અને આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. આપણે બ્લેકમેલિંગ માટે કેસ કરીએ છીએ. આજે જાહેર સભામાંથી કહું છું કે 0.5%, 1%, 2%, 5% બોગસ માણસો અમારામાં બી છે, પણ એના કારણે આ રાત દિવસ જાતિ વ્યવસ્થાનો ભોગ બનેલો, અસ્પૃશ્યતા આભડશેટનો ભોગ બનેલો, આજે પણ મૃત પશુઓના નિકાલનું કામ કરનારો દલિત, મેલું ઉપાડનારો દલિત, ઉભરાતી ગટરમાં ઉતારનારો દલિત એ આટલા ભયંકર ટોર્ચરનો ભોગ બન્યો હોય તો કલેક્ટરની જવાબદારી આવા આદિવાસી દલિત અને ગરીબ માટે લાગણીભર્યું વર્તન કરવાનું હોય, એના બદલે એના વિશે એવું કે 90% ભારતના દલિત અને આદિવાસી એ એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. તમને કહું, મેં એની સામે પોલીસ ફરિયાદ આપી છે અને મેં નક્કી કર્યું છે કે બેન, મહીસાગરની કલેક્ટર તું કહે છે કે 90% આદિવાસી અને દલિત એટ્રોસિટીના કેસ ખોટા કરે છે તો તારી સામે હવે મારે સાચો કેસ કરવો છે. જાહેરમાં 90% એટ્રોસિટીના કેસ દલિત આદિવાસી ખોટા કરે છે આવું કહેવું એ વકીલ તરીકે કહું છું. એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R મુજબ ક્રિમિનલ ઓફેન્સ, ફોજદારી ગુનો બને છે. એને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાની નથી. અને એ બાબતે પણ આખા ગુજરાતમાં આપણો એક સંદેશ, આપણો મેસેજ જવો જોઈએ. આની સામે નેહા કુમારીને સસ્પેન્ડ કરી એની સામે એફઆઈઆર ના કરે અને આ અમિતીઓ માફી ના માંગે તો 14મી એપ્રિલ અથવા 1 એપ્રિલના દિવસે આખા ગુજરાતમાં રોડ ઉપર ઉતરીને આંદોલન કરવાનો કોલ આપણે આપવાનો છે. આની તૈયારીમાં લાગી જાઓ. અને એ દિવસે પોલીસ પરમિશનનો લેટર આપવાનો નથી. એ દિવસે લાઠી ખાવાની તૈયારી સાથે નીકળવાનું છે. અને તાળીઓ પાડનારા મિત્રોને ખાસ કહું, અત્યારે હું છું અને ટોળું છે એટલા પૂરતી હિંમત ના બતાવતા મારી માતાઓ અને બહેનોને ખાસ કહું છું, એવી દીકરીઓ અને એવા દીકરાઓ પેદા કરો કે જે પોલીસનો દંડો સાચા કામમાં, સાચા આંદોલનમાં ખાઈને આવે તો તમે તમારી દીકરીને અને દીકરાને એવું કહો કે વાહ મારી દીકરી, વાહ તે મારું ધાવણ આજે ઉજાડ્યું. આવી દીકરીઓ પેદા કરો, આવા દીકરા પેદા કરો જે સત્ય માટે, સાચા માટે તમામ ગરીબ પીડિત વંચિતોની લડાઈ લડતા હોય. બાકી 14મી એપ્રિલના દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવાથી કોઈ ક્રાંતિ થવાની નથી. એ તો મૂર્તિ પૂજાના ઘોર વિરોધી હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું ઈચ્છતા હતા કે પુસ્તકાલયો બને, સારી શાળાઓ બને, સારી લાઇબ્રેરી અને યુનિવર્સિટી સ્થપાય. બધા સન્માનના કારણે પુષ્પાંજલિ કરીએ છીએ, બરાબર છે, પણ હવે નવા સ્ટેચ્યુ બનાવવાના બદલે નવા પુસ્તકાલય બનાવવાનો સંકલ્પ કરો. આ વાત ખાસ બધા જ મિત્રો યાદ રાખજો. અને આ મનુવાદ સામેની લડાઈ, આ નેહા કુમારી અને અમિત્યાના મનમાં જે મનુસ્મૃતિ જીવે છે એની સામેની લડાઈ એ સ્ટેચ્યુને માળા અર્પણ કરવાથી નહીં, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પુસ્તકાલયમાં સમજવાથી થશે. અને સાથોસાથ
એના માટે રોડ પર ઉતરી સંઘર્ષના મેદાનમાં પણ આવવું પડશે. આવનારો દિવસ એ ભારતના ગરીબો વંચિતો માટે બહુ ખરાબ આવવાનો છે. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેટલું પણ 70 વર્ષમાં બંધારણના કારણે, બાબા સાહેબના કારણે મળ્યું, એ બધું જ ધીરે ધીરે કરીને આ લોકો ખતમ કરી રહ્યા છે. તમે જોઈ લો, આ આસારવામાંથી જે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, મામલતદાર, પ્રાંત કલેક્ટર, ધારાસભ્ય થયા આસારવામાંથી, એ બધા એ સરકારી સ્કૂલોમાં ભણેલા. એ બધા આપણી ચાલીઓની આજુબાજુ કોઈ માસ્ટર જોડે ટ્યુશન કરાવવા જતા. એ બધા એ ગામડાની સ્કૂલોમાં ભણ્યા. આ બધી જ સ્કૂલો જેમાં ગરીબો ભણે, એ તમામ શાળાઓ સિસ્ટમેટિકલી ગુજરાત અને આખા ભારતમાં આ આરએસએસ બીજેપીની સરકારે બંધ કરવાનું શરૂ કરી દીધું. સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ સમાજમાંથી આવતા હોવાના કારણે એમને પણ ભણવું પોસાતું નહોતું. એમાંય કાળઝાળ મોંઘવારી આવી અને હવે બિલકુલ પ્રાઇવેટમાં પોતાના સંતાનોને ભણાવવું પોસાતું નથી. એક સ્કોલરશીપનો જે નાણાંનો ટેકો હતો ગરીબ વિદ્યાર્થીઓને, તો તમને મેસેજ મળ્યો હશે, આદિવાસી સમાજની ટ્રાયલ તરીકે, પ્રયોગ તરીકે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશીપ આખા ગુજરાતમાંથી બંધ કરી દીધી. 3 વર્ષ સુધી 55 લાખ ભારતના દલિત આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બ્લોક કરી રાખી. નવી સરકારી જાહેરાતો પડતી નથી, એટલે ખાનગી કંપનીમાં 8 કલાકના 450 કોન્ટ્રાક્ટમાં કૂટાવાનું. હવે અત્યારે જે લોકો ચાંદખેડામાં, સાઈબાગમાં 3 BHK ના ફ્લેટમાં રહે છે, એ લોકો જે BSNL ના રેલવેમાં લાગેલા ટીડીઓ ને ડીડીઓ બન્યા હતા, એમના દીકરા હવે ONGC IOC માં લાગવાના નથી. પ્રાઇવેટમાં જાવ અને 450 રૂપિયામાં કૂટાવ, એ જ એમનું જીવન છે. આટલું ઓછું હતું એમ અમુક તેજસ્વી તારલા, ઓબીસી, આદિવાસી, દલિત, મુસ્લિમ, વંચિત વર્ગમાંથી આવતા તેજસ્વી તારલાઓ, આ બધી જ નાગાઈ છતાં, આ પ્રાઇવેટાઇઝેશન છતાં, આ મોંઘવારી છતાં, આ બંધ પડી રહેલી શાળાઓ છતાં, મોંઘી ફી છતાં, બંધ થયેલી સ્કોલરશીપ છતાં, પોતાની મહેનતના કારણે યુપીએસસી પાસ કરતા. તો હવે આ લોકો નવો ધંધો લાયા, લેટરલ એન્ટ્રી. અને યુપીએસસી પાસ કરનારા માણસોની જરૂરત નથી. મન ફાવે એ માણસને વોટર એક્સપર્ટ ડિક્લેર કરીને પાણી પુરવઠા વિભાગમાં કેન્દ્ર સરકારનો સેક્રેટરી બનાવી દેવાનો. બોલો જય શ્રી રામ. આ તમારું મારું પૂછ મારવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. આને સમજો. આને શું કહેતા હતા બાબા સાહેબ આંબેડકર? પ્રતિક્રાંતિ. જાતિ વ્યવસ્થાની સામે ગૌતમ બુદ્ધે એક ઐતિહાસિક મુવમેન્ટ કરી. ભાઈ આ બાજુ અવાજ આવે છે. એ જાતિ વ્યવસ્થાની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાનતાની વાત કરી, માનવતાની વાત કરી, એક ક્રાંતિને જન્મ આપ્યો. અને એ ક્રાંતિ એવી ફેલાઈ કે આજે પણ પુરાતત્વ શાસ્ત્રીઓ, આર્કિયોલોજિસ્ટ એ પ્રાચીન નગર શોધવા નીકળે તો ઈરાનથી લઈને વિયેતનામ સુધી ગૌતમ બુદ્ધની મૂર્તિઓ નીકળે છે. બુદ્ધના વિહારો આખા ભારતમાં હતા. નાલંદા યુનિવર્સિટીમાં ભણવા માટે રસ્તામાં જીવનું જોખમ છતાં છેક મધ્ય એશિયામાંથી લોકો ભણવા આવતા. એટલે બુદ્ધનું સાહિત્ય હતું, બુદ્ધના ભિક્ષુકો હતા, બુદ્ધની વિચારધારાનો એટલો બધો વ્યાપ થયેલો કે ભારત સિવાય 50 થી વધારે રાષ્ટ્રમાં બુદ્ધિઝમનો ફેલાવો થયેલો. આ બધું સમાનતા, સ્વતંત્રતા, માનવતા અને જાતિવિહીન સમાજની રચનાની વાત કરતું આ જાતિવાદી તત્વોને ના ગમ્યું એટલે બુદ્ધના વિહારો તોડી નાખ્યા, બુદ્ધનું સાહિત્ય ખતમ કર્યું અને પુષ્પસુમિત્ર જેવા માણસોએ હજારો લાખો બુદ્ધિસ્ટ ભિક્ષુકોના પણ કત્લેઆમ કર્યા. પણ સ્વતંત્રતાની ભૂખ, સમાનતાની ચાહત એ મનુષ્યની અંદર પડેલી હોય છે. અને એટલા માટે કોઈ ચારવાક પેદા થયો, એટલા માટે કોઈ ગુરુ નાનક પેદા થયા, એટલા માટે કોઈ રવિદાસ પેદા થયા, એટલા માટે કોઈ સંત કબીર પેદા થયા, એટલા માટે અખો ભગત થયો, એટલા માટે નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ થયા, જેમણે
સમાનતા અને માનવતાની વાત કરી, પણ આ સમાનતા માનવતાની વાત કરનારા નરસિંહ મહેતા, અખો ભગત, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, રવિદાસ, નાનક ને કબીર એ સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આંદોલન ચલાવતા હતા. એમાં રાજકીય શક્તિ કોઈએ ઉમેરી તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે, રામાસ્વામી પેરિયારે, જ્યોતિબા ફૂલે, અને એ જે સમયગાળો હતો એ 1857 ના વિપ્લવથી 1947 સુધીનો એ સમયગાળા દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એવા પ્રગતિશીલ વિચારવાળા લોકો પણ હતા, જે પણ માનતા હતા કે સમાનતા, માનવતા હોવી જોઈએ. આ બધાના અનુભવ, આ બધાની વિચારધારાનો નિચોડ એ ભારતના સંવિધાનમાં આવ્યો. અને આ સંવિધાનના કારણે વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર, જેને ભણવાનો અધિકાર મનુસ્મૃતિ પ્રમાણે નહોતો, એ વાલ્મીકી સફાઈ કામદાર એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો પ્રિન્સિપલ સેક્રેટરી બની શક્યો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે. એના કારણે ગામડા છોડી મિલોમાં મજૂરી કરવા, જે મંજુશ્રી મિલની ચાલીમાં 70-80 માં આપણો માણસ આવ્યો, એનો દીકરો ભણી એ મોટો કોન્ટ્રાક્ટર થયો, બિઝનેસમેન થયો, ઓફિસર થયો. પણ એ બધી વસ્તુ હવે ઉલટી કઈ રીતે થાય એનો આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વડીલોને ખબર હશે 1960 થી 2000 સુધી સાથણીમાં જમીનો ફાળવતા આદિવાસી, ઓબીસી, દલિતોને મારી દીધી એની ચોકડી. સરકારી સ્કૂલો બંધ, ચારે બાજુ પ્રાઇવેટાઇઝેશન. એટલે 70 વર્ષમાં જે પણ મળ્યું એ બધું ઉલટું કરી દેવાનું, અને આ બુદ્ધે કોઈ મેવાણી બોલે તો એને આસામની જેલમાં નાખવાનો આ જ ધંધો ચાલે છે. અને એટલા માટે ગૌતમ બુદ્ધની ક્રાંતિને ઉલટાવવાનું કામ જે મનુવાદી, જાતિવાદી તત્વોએ કર્યું એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિક્રાંતિ કહે છે. અને અત્યારે આરએસએસ અને મોદીની સરકારમાં છેલ્લા 10 વર્ષથી જે કૃત્યો ચાલી રહ્યા છે એને હું પ્રતિક્રાંતિ ભાગ 2 કહું છું. આ પ્રતિક્રાંતિની સામે નહીં લડો તો ખતમ થઈ જઈશું. ચાની કીટલીઓના પાના ગલ્લે મસાલા મસલીને પોટલીઓ મારવાના બદલે જ્યોતિબા ફૂલેનું પુસ્તક ગુલામગીરી વાંચો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ વિશે વાંચો, પોતાના જીવન વિશે વિચારો, પોતાના ભવિષ્ય વિશે વિચારો, રોડ ઉપર ઉતરીને આંદોલન કરતા શીખો. એક એવી પેઢીનું નિર્માણ કરો જે પેઢીનું નિર્માણ કરવાનું સ્વપ્ન બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે અને ગૌતમ બુદ્ધનું હતું. એક એવા સમાજનું નિર્માણ કરવાની તૈયારી કરો જે શહીદ આઝમ ભગતસિંહ બનાવવા માંગતા હતા. આ બધું પહેલા આપણે કરીએ. આજે કલેક્ટર નેહા કુમારી દુબે બોલી, મહીસાગરની જે કલેક્ટર કચેરીમાંથી બોલી, એ મહીસાગર કલેક્ટર કચેરીના બિલ્ડિંગના પાયાની એક ઈંટમાં દાહોદ, ગોધરા, સંતરામપુર અને બાંસવાડાના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. ગુજરાતની વિધાનસભાના મકાનમાં જે હું બેસું છું, કે પોલીસના મિત્રો સાહેબાગના જે પોલીસ સ્ટેશનમાં બેસે છે, કે અમદાવાદની કલેક્ટર કચેરી હોય, એ કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી દલિત કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. આ શ્રમિકોને શું મળ્યું? કશું નહીં. પેદા કરી આપણે અને જલસા કર્યા અદાણી. ઈટોના ભઠ્ઠામાં આપણે, કેમિકલની ફેક્ટરીઓમાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઇટમાં આપણે, કચરા પોતા કરવા મોટી મોટી સોસાયટીઓમાં આપણે જઈએ, કાળી મજૂરી આપણે કરવાની, આશા વર્કર આપણે, આંગણવાડીની બહેનો આપણે, જીઆરસીએફના જવાન આપણે, સફાઈ કામદાર આપણે, કોન્સ્ટેબલ આપણે, અને જલસા કરે ખાલી આઈએસ, આઈપીએસ, ધારાસભ્ય, સંસદ સભ્યો અને ઉદ્યોગપતિઓ. આ દેશ એમના બાપનો નથી. એવું ખોખારો ખાઈને કહો. માલિક, લૂંટનારો, પૂંજીપતિ, શોષણ કરનારો વર્ગ એ 2-5% છે, બાકી તો બધી સામાન્ય જનતા છે. પણ યાદ રાખજો, દલિત સમાજની ચાલીઓમાંથી નીકળીને જે લોકો સરકારી કચેરીમાં સાહેબો થયા અને ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રી થયા, એ ચાલીમાં પોતાનો ભય છોડીને ગયા છે, એને પણ ભૂલી ગયા છે વાતને. એ લોકો 30-35 વર્ષ સરકારી નોકરી કરે, આઈએસ, આઈપીએસ તરીકે,
મોટા સાહેબો અને મંત્રી તરીકે, ત્યારે ગજાનંદની ને કીર્તનનગરની ચાલી ને પારસીની ચાલી યાદ નથી આવતી. ત્યારે ભૂલી જાય છે કે આપણા ગામડાની અંદર આજે પણ કોઈક માણસે મરેલા પશુના નિકાલનું કામ કરવું પડે છે. 35 વર્ષ નોકરી કરી ત્યારે 60 થઈ ગયા અને 57મું વર્ષ શરૂ થાય એટલે તરત દલિત સમાજ યાદ આવે. વાત સાચી? રિટાયરમેન્ટનું વર્ષ 2 વર્ષ બાકી ના હોય ત્યાં સુધી આ ગરીબ સમાજમાંથી નીકળેલા સાહેબોને પણ આપણી યાદ આવતી નથી. ત્યારે સાહેબ અને માર પડે એટલે મેવાણી, એમણે સાહેબ થઈ જવાનું અને આંદોલન કરવા, લડવા માટે દંડા ખાવા આપણે જવાનું, એફઆઈઆર આપણે ઓરવાની, સહન આપણે કરવાનું, સંઘર્ષ આપણે કરવાનું. એમણે કહેવું પડશે કે તું એકલો તારા મેરિટના કારણે નહીં, મેરિટ તો તારામાં હશે પણ મેરિટની સાથોસાથ આ બાબા સાહેબ આંબેડકરે બંધારણની અનામતના કારણે તું સાહેબ થયો છે. જિગ્નેશ મેવાણીના દલિતોના પ્રશ્નો વિશે ના બોલવું હોય, ના લડવું હોય તો કઈ વાંધો નહીં, મણિનગરથી લડે, અનામતની બેઠક પરથી ના લડે, નો પ્રોબ્લેમ. લડવું છે અનામતની બેઠક પરથી, ધારાસભ્ય રિઝર્વ સીટમાંથી થવું અને દલિતોના મુદ્દે ના બોલે, ચાલે? એ જ પ્રમાણે અનામતનો લાભ લઈને આઈએએસ આઈપીએસ થવું છે અને 35 વર્ષ નોકરી કરી ત્યારે સમાજ યાદ આવતો નથી. 57મું વર્ષ શરૂ થાય એટલે આપણા ગામમાં જશે અને કહેશે હું હજી મોટાનું ખાઉં છું. હો, શેર કરો. 35 વર્ષ સમાજ યાદ ના આવ્યો, પછી 58મું વર્ષ શરૂ થાય એટલે ધીમે ધીમે કહેશે હું સમાજ કલ્યાણ વિભાગમાં તો તારે 2 સારા જીઆરના પરિપત્રો સમાજ માટે કરેલા, હું હાવ કાઢી નાખવા જેવો નથી, તમારા જેવો જ છું, હજી મોટાનું ખાઉં છું. અને બરાબર રિટાયરમેન્ટના 6 મહિના બાકી હોય એટલે સમૂહ લગ્ન 51,000 અને તેજસ્વી તારલાઓના સન્માન 51,000 અને પછી ધીમે રહીને એક કોંગ્રેસની ટિકિટ લેવા જાય કે હું સરવા લડું અને બીજો કમલમમાં જાય કે હું દાડી લીમડા લડું. એટલે પેલા 500 કરોડ લૂંટના જે બચાયેલા એને અને એના દીકરાને એનું રક્ષણ મળી રહે. આ લોકો પણ આપણા કામના નથી તો કરવાનું શું? એક જ વસ્તુ, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, આઈએએસ આઈપીએસ તમારા કામમાં નહીં આવે સિવાય કે એનામાં વિચારધારા હોય. વિચારધારા વગરના નેતા અને અધિકારી એ ગરીબ વંચિત વર્ગને કશું જ આપતા નથી. આ પોલીસના મિત્રોને બી કહું, એમને આશ્ચર્ય લાગશે, મારા જિગ્નેશ મેવાણીના ઘરમાં મર્ડર થઈ જાય ને મારા ઘરમાં, તો આખા ગુજરાતમાંથી એક પણ દલિત આઈપીએસ નથી જેની પર મને ભરોસો હોય કાલે તપાસ આપો, આ કોઈના બાપને નહીં છોડે. એ કેટલું દેવાળું ફૂંક્યું કહેવાય. આના માટે આ લોકો સાહેબ થયા છે. મારા ફેમિલીમાં, મારી વાત કરું છું, મારા ઘરમાં મર્ડર થાય તો આજની તારીખે ગુજરાતમાં એક દલિત આઈપીએસ નથી જેની પર મને પૂરો કોન્ફિડન્સ હોય કે ગમે તેવો ચમરબંધી હશે ગાલી દેશે. એટલા તોડબાજ, સેટિંગબાજ અને દલિતોના માટે નમક હરામી કરનારા માણસો આપણે પેદા કર્યા છે. અને એટલા માટે તમારી પોતાની શક્તિને ઓળખો, ખોટું કરશો નહીં, ખોટું ચલાવશો નહીં, ડરીને જીવવાનું બંધ કરો. આ પૃથ્વી પર ડેપ્યુટેશનમાં આવ્યા છે. કોને ખબર હતી કે બ્રહ્માંડની રચના થશે, એમાં કોક દાડો પૃથ્વીનો ગોળો ઠંડો થશે, એમાં માનવ જીવન શક્ય બનશે, એમાં તમે ગજાનંદની ચાલીમાં પેદા થશો? ખબર હતી? ડેપ્યુટેશન પર આવ્યા છો, 50, 60, 70, 75 વર્ષ પછી ગુડ બાય કહેવાનું છે. આમ બાકી ક્રાંતિ કરીને જવાનું તો કંઈક યાદ રાખે. ક્રાંતિ ન કરો કઈ નહીં, શેર તો કરો. લડો નહીં, સંઘર્ષ ના કરો તો કઈ બદલાય? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કીધું હતું, શિક્ષિત બનો અને સીધા તલાટી થઈ જાઓ. શિક્ષિત બનો અને પીએસઆઈ થઈ જાઓ, શિક્ષિત બનો અને મામલતદાર થઈ જાઓ અને એની ફાઇલો ક્લિયર કરો કલેક્ટર જોડે. એવું નતું કીધું. શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના માટે, ગરીબો વંચિતો માટે સંઘર્ષ કરો. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માચડે લટક્યા એ આવો દિવસ જોવા માટે નહીં. સુખદેવ, રાજગુરુ, કેવા કેવા માણસો ભારત ભૂમિમાં પેદા થયા,
કેવો કેવો સંઘર્ષ હતો આપણા દેશના મહાપુરુષોનો, અને આપણે નહીં લડીએ ચાલે? 28 તારીખની રેલી મનાવો ચાલે? આજ મારું ભાષણ સાંભળીને તાલી પાડો ને ક્રાંતિ કરવાની તારે ઘેર ઉભી જાઓ, ઇન્સ્ટાગ્રામમાં જુઓ, ચાલે? લડો, સંઘર્ષ કરો, ક્રાંતિ કરો. આટલું જ કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું. ગોવિંદભાઈ મહેરિયા માટે મારા કરતા 4 ગણી તાળી મારો તો મને લાગે કે તમે મને પ્રેમ કરો છો. આ તાળી બદમ નથી, આમ જોરદાર. એમને એમની જૂની બેનપણી યાદ આવી જેવી જેવી તાળી પાડો. નહીં ભાભી સરસ મારી લઈશું. આ ઉંમર તમને ક્યાં નવરા કરશે? એટલા માટે ગોવિંદભાઈને યાદ કર્યા કે આ વિસ્તારમાં નાની મોટી પ્રવૃત્તિ સતત કરતા રહે છે, સમાજની ચિંતા કરે છે, પોતાની બી કરે છે પણ સમાજની બી કરે છે, અને મને સતત કાર્યક્રમોમાં યાદ કરીને બોલાવતા રહે છે. એટલા માટે એમના તાળીઓનો આવકાર આપ્યો. આપ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તોનો આભાર માનું છું. આપણે બધા જ સાથે મળીએ, સતત સાથે રહીએ. બીજી ફૂટેલી કારતૂસો સમાજમાંથી પેદા થઈ એવા ના થઈએ, સંઘર્ષ કરીએ. ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓમાં, ફેક્ટરીઓમાં આપણો ગરીબ માણસ જે પરેશાન થાય છે એનું દર્દ જરા મહેસૂસ કરીએ, તો ગૌતમ બુદ્ધ, તો શહીદ આઝમ ભગતસિંહ અને તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાશે. અને હું જ્યારે આપણો માણસ કહું ત્યારે આપણા માણસનો મતલબ દલિત નથી. એ તમામ પીડિત, એ તમામ શોષિત, એ તમામ ગરીબ, એ તમામ વંચિત જે પોતાના શ્રમથી આ દુનિયામાં અજવાળું કરે છે એ બધા જ આપણા છે. કોઈક દલિત સમાજનો વ્યક્તિ ફેક્ટરીનો માલિક હોય અને 300 બ્રાહ્મણ મજૂર હોય તો હું 300 બ્રાહ્મણ મજૂરની પડખે ઉભો રહીશ, પેલા માલિકની જોડે નહીં મળું. મારી દોસ્તી કોન્સ્ટેબલ જોડે થાય, હેડ કોન્સ્ટેબલ જોડે થાય, પીએસઆઈ ને પીઆઈ જોડે થાય, ડીવાયએસપી પર હું સંબંધ રાખતો જ નથી. મને ત્યાં ફાવતું જ નથી. મારી દોસ્તી ટીડીઓ જોડે થાય, નાયબ મામલતદાર જોડે થાય, કારકુન જોડે થાય, આઈએએસ જોડે ક્યાંય હું સંબંધ રાખતો નથી. મારે પેટ્રોલ પંપે નથી લેવો, ગેસની એજન્સી નથી લેવી, રિયલ એસ્ટેટમાં મૂડી રોકાણ નથી કરવું, ખાણ ખનીજની લીઝ પણ નથી લેવી, જમીનની કોઈ ફાઇલ ક્લિયર નથી કરાવી. હું અને મારો સેલરી ભલો. આવું જીવન જીવો તો લડી શકશો. આવું જીવન જીવો તો કોઈકને તમે કહી શકશો. તમારી જોડે સત્યની હોય, તમારી જોડે પ્રમાણિકતાની હોય તો તમારો પણ લડવામાં અવાજમાં એવો રણકો નહીં આવે. એટલે તમારા અવાજનો રણકો મજબૂત રહે, અને એ અવાજનો રણકો એ દિલ્હીની પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારા મનુવાદીઓ સુધી 28 તારીખે પહોંચે એવી આશા અને અપેક્ષા સાથે આપ સૌને, મને સાંભળે બદલ આપ સૌનો આભાર માનું છું. મારી સાથે એક નારો લગાવજો, 2 હાથ ઊંચા કરીને હું કહીશ લડેંગે, અને પછી કહેવાનું જીતેંગે. પણ કેવું, તમે જ્યારે જીતેંગે બોલો ત્યારે અહીંથી અવાજ આવવો જોઈએ. પહેલી વાર આઈ લવ યુ કીધું ત્યારે કેવો અવાજ આવ્યો હતો? એવો અવાજ આવવો જોઈએ. લડેંગે ના ચાલે, પાવરફુલ લડેंगे, लड़ेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. जय 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 भीम, जय भीम, जय भीम, जोर से बोलो जय भीम, जय भीम, जय भीम, मैं भी बोलूं जय भीम, जय भीम, जय भीम, तुम भी बोलो जय भीम. जय भीम, जय भीम. लड़ेंगे, जीतेंगे, जय भीम, इंकलाब जिंदाबाद. ये धरती अपने आप की नहीं, किसी के बाप की. लड़ेंगे और जीतेंगे. खूब खूब आभार. હા, ગોવિંદભાઈએ ખાસ યાદ કરાયું કે ચિરાગભાઈ, ધવલભાઈ, એમની ટીમના બધા મિત્રો, આ લોકોએ ખૂબ મહેનત કરી છે. આ બધા મિત્રો માટે પણ જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. મારા જેવા નેતા એ તો મુસાયરો લૂંટીને જતા રહે તાળીઓ જેમ, પણ એમની પાછળ આવા સાથીઓની મહેનત હોય છે,
આવા સાથીઓને પણ આપણે ઓળખવા જોઈએ, જે અડધી રાતનો હોંકારો હોય, અડધી રાતે આપણા માટે આવીને ઉભા રહેતો હોય. આવા તાળીઓ માટે પણ, આવા સાથીઓ માટે પણ જબરદસ્ત તાળીઓ થઈ જાય. આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ સાથીઓ. સમાપનના બે શબ્દો સુબોધભાઈ અને ગોવિંદભાઈ કહેશે. સમાપનમાં અમિતભાઈ જે દિલ્હીની સંસદમાંથી બોલ્યા છે, એમને ખાલી એક મેસેજ માટે એક નારો જ બોલાવો છે કે કાજ સાહેબ, કાજ સાહેબ, કાજ સાહેબ. એટલે 28 તારીખે આપણે સૌ મોટી સંખ્યામાં આવીએ અને મનુના માનસ પુત્રોને જે જાતિવાદની ચરબી ચડી છે એને આપણે આંદોલનની ગરમીથી ઓગાળીએ. જય ભીમ. હેલો, 28 તારીખના કાર્યક્રમની સાથે સાથે જે દીકરી 8 વર્ષની હતી જેનો રેપ થયો અને મૃત્યુ થયું, એના માટે 2 મિનિટ આપણે મૌન રાખીએ. સર્વ લોકોને નમ્ર વિનંતી છે. અને આપણા એક સંઘર્ષના સાથી બખિયાભાઈને નું અવસાન થયું છે, તો એમના માટે પણ આપણે 2 મિનિટનું મૌન રાખીએ. મૌન સમાપ્ત. સમાપનની સાથે સાથે મિત્રો, છેલ્લે એક વાત મારી જરા યાદ રાખજો ને ગંભીરતાથી વિચારજો. પટેલ સમાજને કોઈ ગાળ બોલે એટલે પટેલોની રેલી થાય, દલિતોનું કોઈ અપમાન કરે એટલે દલિતોની રેલી થાય, આ મજૂર મરી જાય ત્યારે આપણે કેમ ભાગ નથી આવતા? આનો વિચાર કર્યો કોઈ દિવસ? મજૂરનું કોઈ નથી. આ વિચાર જે દિવસે આવશે અને જે દિવસે કન્સ્ટ્રક્શનની સાઈડ પરથી કડીઓ પડીને મરી ગયો અને એ દિવસે સર્વ સમાજની જ્યારે 50,000ની રેલી થઈને એ દિવસે બાબા સાહેબનું ભારત બનશે. બાબા સાહેબના સ્ટેચ્યુના અપમાન વખતે તો બહાર નીકળીએ છીએ, પણ વાલ્મીકી સફાઈ કામદાર ગટરમાં મરી જાય ત્યારે 40 જણા જ આવેદન પત્રમાં હોય છે. માફ કરજો, આને ગંભીરતાથી વિચારજો. 28 તારીખે તમે બધા જયંતિ વકીલની ચાલી સવારે 11 વાગે ખોખરા ખાતે ઉપસ્થિત રહો અને મોટી સંખ્યામાં આપણે આપણી આંદોલનની તાકાત બતાવી એવી બધાને ફરીથી વિનંતી. જય ભીમ. અને સાથે સાથે આપણા સાથી ગોવિંદભાઈ સમાપન કરશે. એની સાથે સાથે એક શાયરી છે કે તાકે તુમ્હારે નામ પર તાઉમ્ર काली के पोती जा सके, ताकि तुम्हारे मुजस्समों पर ताउम्र काली के पोती जा सके, इसलिए तुम्हारे नाम और तुम्हारे मुजस्समों को आबाद रखा जाएगा, सब याद रखा जाएगा, सब कुछ याद रखा जाएगा. बोल भाई. હવે છેલ્લે મારે કઈ બોલવા જેવું તો છે જ નહીં. સભામાં ઉપસ્થિત તમામ જિગ્નેશભાઈ મેવાણી પ્રિય જનતાને મારા ખૂબ ખૂબ જય ભીમ. અને છેલ્લે જિગ્નેશભાઈએ આજે હાફ ફ્રાયમાંથી ફૂલ ફ્રાયમાં જે આરએસએસ આવી ગયું છે એની ઘણી ધોલાઈ કરી, તે બદલ જિગ્નેશભાઈને મારા ક્રાંતિકારી જય ભીમ. અને જે પ્રીતમપુરાના સાથીઓએ પણ સહકાર આપ્યો છે એ લોકોને પણ જય ભીમ તરીકે દરેક લોકો જય ભીમ એટલું જોરથી બોલે કે બધાને મજા આવી જવી જોઈએ. અને માગુભાઈની ચાલીના સાથીઓ, પારસીની ચાલીના સાથીઓ અને ખાસ કરીને પ્રીતમપુરાના સાથીઓ જય 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 જય
જય ભીમ ઇન્કલાબ જિંદાબાદ. અને પોલીસના સાથીઓ પણ જે સહકાર આપ્યો એ બદલ પોલીસના સાથીઓને પણ જય ભીમ. બધા મિત્રો 28 તારીખે તમારા તાલુકામાં જિલ્લામાં આંદોલન કરવાનું છે અમિત શાહના નિવેદનની વિરુદ્ધમાં. જય ભીમ ઇન્કલાબ જિંદાબાદ. લડેંગે જીતેંગે. શેર કરી દેજો. ઓકે જય ભીમ મિત્રો, શેર કરી દેજો.